સાથીઓ, જય સંવિધાન જય ભારત. હું છું આપનો સાથી ભાનુભાઈ ચૌહાણ. હાલ ગુજરાતની અંદર અનુસૂચિત જાતિ સમાજના વ્યક્તિઓને જે એક અમે કોલ આપેલો હતો એને લઈને હાલ જે મારા 2 વિડીયો વાયરલ થયા એના સંદર્ભે હાલ જે કોમેન્ટો જે મારા ફેસબુક એકાઉન્ટ સાથે સાથે ઇન્સ્ટા અને યુટ્યુબ ચેનલ ઉપર જે આવી રહી છે એમાં 2 પ્રકારની માંગણીઓ થઈ રહી છે કે દરેક જિલ્લે અને તાલુકે રાખો, અને એક એ છે કે રાજ્ય લેવલનો એક જગ્યાએ ગાંધીનગર મુકામે કાર્યક્રમ. જે આપણે મુખ્ય કાર્યક્રમ છે કે જે આપણા નમાલા મરેલા આપણા એસસી સમાજના જે બની બેઠેલા ધારાસભ્યો અને સાંસદોને લઈને જે આપણે એમના બેસણાની જે જાહેરાત કરી હતી, જે સંદર્ભે હાલ વિડીયો વાયરલ થયો અને લોકોની અંદર એક જે આક્રોશ છે, તો એ બાબતે હું આપને સ્પષ્ટતા કરી દઉં કે પૂરા ગુજરાતની અંદરથી જ્યારે ખૂબ મોટો પ્રતિસાદ મળેલો અને લોકો તારીખ પૂછી રહ્યા છે, ત્યારે હું આપને કહેવા જઈ રહ્યો છું કે તારીખ હજુ પણ એકાદો દિવસ તારીખની આપણે રાહ જોઈએ, પણ હું આપને બધાને એક વસ્તુ કહી રહ્યો છું કે આપ આપના તાલુકા અને જિલ્લામાં તૈયારી કરો. આપણે આ જે આંદોલન છે 2 ભાગમાં કરવા જઈશું. એક પ્રથમ જે શરણ છે, પ્રથમ શરણની અંદર આપણે દરેક જિલ્લે અને તાલુકે આ લોકોને બેસણો અને શ્રદ્ધાંજલિ કેન્ડલ માર્ચના માધ્યમથી આપીશું. અને બીજો કાર્યક્રમ એ રાજ્ય લેવલ મુકામે પૂરા ગુજરાતના અનુસૂચિત જાતિ સમાજના વ્યક્તિઓ એક જ જગ્યાએ કોઈ પણ એક સ્થળ આપણે જે નક્કી કરીશું, એમાં સાહેબ સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય કે મધ્ય ગુજરાતની અંદર ગાંધીનગર હોય, એ સ્થળ પહેલા કાર્યક્રમની જાહેરાત બાદ આપણે એ જાહેરાત કરીશું. તો બંને તારીખો છે હાલ પૂરતી હું તમને કહું છું કે અત્યારે નહીં બતાવું. હાલ હું આપણા બધાને એક રિક્વેસ્ટ કરી રહ્યો છું કે આપ આપના તાલુકા, જિલ્લા અને ગ્રામ્ય લેવલ ઉપરની તૈયારી આપ બધા આગેવાનો તૈયારી કરવાનું. સાથે સાથે આપ બધાને એક કહી રહ્યો છું કે આ કોલ છે એ આપણા સ્વાભિમાન માટે આપેલું છે. આ કોઈ વ્યક્તિને મોટો કરવા માટે, કોઈ વ્યક્તિને નીચો દેખાડવા માટે આપણા કાર્યક્રમ નથી આપી રહ્યા. જે આપણા સ્વાભિમાનની લડાઈ છે, આપણા વ્યક્તિઓની હત્યાઓ થાય છે, આમ છતાં આપણા એક પણ ધારાસભ્યો કે સાંસદો બોલતા નથી, એટલા માટે આ કાર્યક્રમ આપી રહ્યો છે. સાથે સાથે આપણા વ્યક્તિઓને ખાસ કહી રહ્યો છું, કોઈ પણ વ્યક્તિ સંગઠનવાદ, વ્યક્તિવાદ આ બધું છોડી અને આ કાર્યક્રમને સફળ બનાવવા આપ આપના જિલ્લા અને તાલુકાની અંદર આપ આપની આગેવાની લઈ અને કાર્યક્રમ આપ આપજો. બસ આ વાત છે. સાથે કોઈ એવું ઈચ્છતા હોય કે આ કોલ ભનુભાઈ આપ્યો છે તો મારે કાર્યક્રમ નથી કરવું, હું એનો વિરોધી છું, તો આ બધું અત્યારે છોડી દેજો. કારણ કે અત્યારે જે આપણી આ લડાઈ છે, આપણે સ્વાભિમાન અને આપણે અસ્તિત્વની લડાઈ છે. તો આ કાર્યક્રમ છે સમસ્ત અનુસૂચિત જાતિ ગુજરાત સમાજ વતી કરવા જઈએ છીએ. તો પ્રથમ જે તબક્કો છે, પ્રથમ તબક્કાની અંદર આપણે શું કરીશું, દરેક જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય લેવલ ઉપર આપ આપના વિસ્તારોની અંદર કેન્ડલ માર્ચ સાંજે કાઢો અને એ તારીખ આપીશું અને બેસણું રાખીએ. અને બીજા તબક્કાની અંદર ગુજરાત રાજ્યના કોઈ પણ એક જ જગ્યાએ આપણે એક સાથે ભેગા થશું અને એ એવી રીતે ભેગા થશું, એ આંદોલનની હાથ જે રણનીતિ તૈયાર જે અમે કરીએ છીએ, હું બધા આગેવાનોના સંપર્કમાં છું. દરેક આગેવાનોના ફોન આવી રહ્યા છે. ગુજરાતભરના તમામ આગેવાનો સાથે લગભગ મારે ગઈ રાત્રે પણ ગૂગલ મીટ ઉપર મિટિંગ અમારી 2 કલાક ખૂબ સારી ચાલી છે. તો હાલ મારા ખ્યાલથી હું તમને 1-2 દિવસની અંદર જ તારીખ આપી દઈશ, પણ આપ આપના વિસ્તારની અંદર તૈયારી કરો. કદાચ કોઈ આગેવાનો પોતાના સંગઠનની મનમાની ચલાવી અને એવું કરવા માંગતા હોય કે અમારે નથી કરવું, તો યુવાનો હવે સાખી નથી લેવાના. આપ આપના વિસ્તારની અંદરથી તૈયારી કરો. આપ આપના વિસ્તારની અંદર પૂરજોશની અંદર સારી રીતે તૈયારી કરીને સારો દેખાવ કરી અને સ્વાભિમાનની જે લડાઈ છે લડાઈને મજબૂત કરીએ. સાથે સાથે એક વાત આપના વચ્ચે મૂકી રહ્યો છે કે ગુજરાતભરમાં તમામ જિલ્લા, તાલુકા, શહેર, ગ્રામ્યની અંદર અનુસૂચિત જાતિ સમાજ ઉપર જેટલી જગ્યાએ આપણા સમાજના વ્યક્તિઓની હત્યા થઈ છે, એ પરિવારોનો અમે કોન્ટેક્ટ કરી રહ્યા છીએ. એ પરિવારોને કહીએ છીએ કે આપ આપની યાદી અમારા સુધી પહોંચાડો. ઘણી ખરી યાદી અમારી પાસે આવી ગઈ છે. સાથે સાથે જે જગ્યાએ આપ મર્ડરો, રેપ અને જે પણ અત્યાચાર થયા છે એ પીડિતોની પણ અમે હાલ એમનો પણ સંપર્ક કરી રહ્યા છીએ. નેક્સ્ટ જે બીજો તબક્કો છે એની અંદર એ લોકોને પણ જોડવા જઈએ છીએ. જય ભીમ, જય ભારત. આપણું આંદોલન છે ખૂબ સાચી દિશામાં જવાનું છે. ખાલી ભેગા થઈ અને પછી છૂટું નથી પડી જવું. ક્યાંય ને ક્યાંય જે સ્વાભિમાનની લડાઈ છે, આ લડાઈ જે અસ્તિત્વની લડાઈ છે, આ દેશની અંદરથી જાતિવાદ નષ્ટ નાબૂદ થાય એટલા માટે આપણે લડાઈ લડી રહ્યા છીએ. એક વ્યક્તિની હત્યા થાય, એક વ્યક્તિનું મૃત્યુ થાય, થોડીક વાર માટે ભેગા થઈને અમુક માંગણીઓ કરી, એ માંગણીઓ જે છે એ પૂરી થાય અને પછી પાછા આપણે ઊભા થઈ જઈએ એટલે પછી પાછી બીજી હત્યાઓ થાય. હું અમરેલીની અંદર બોલ્યો તો બીજી હત્યાની રાહ જોવાની, તો આ વસ્તુ આપણે બંધ કરવી પડશે. જ્યાં સુધી આના જળમૂળમાં નહીં જઈએ ત્યાં સુધી હત્યાઓ બંધ થવાની નથી. અમરેલીથી જેવા બહાર નીકળ્યા એટલે તરત જ બીજી સમાચાર આવ્યા કે રાજકોટની બાજુમાં એક ઘટના ઘટી, એક પારડી પાસે અમદાવાદમાં બનીને, એક મહેસાણામાં કાલે રાત
કાલે જે આપણા સાધુની હત્યા થઈ એના મતલબ કે આ દેશની અંદરથી જાતિવાદી જે આતંકવાદીઓ છે એનો જાતિવાદ ક્યારેય બંધ કરવાના નથી. માટે આપ બધાને કહી રહ્યો છું કે આપણે આપણી લડાઈ જે છે એ લડાઈના મૂળમાં જવા માટે આપણું આંદોલનની તૈયારી કરીએ છીએ. આપ આપણા તાલુકા જિલ્લાની અંદર આ શ્રદ્ધાંજલિના કાર્યક્રમની તૈયારી કરો. આપ આપના વિસ્તારની અંદર આ કાર્યક્રમની તૈયારી કરો. હું આપને તારીખ અને સમય બતાવું છું ટૂંક જ સમયમાં. જય ભીમ, જય ભારત.